રામ રાજ્યનું વરદાન આપતા તિલક કર્યું અને તુલસીની ચોપાઈ. આય સુધી સુતગી વિલોમી હર્ષી મહતારી બાર બાર આરતી ભગવાનના વિશાળ ભાલમાં રામ રાજ્યનું તિલક થયું છે અને જય જયકાર થયો છે. રામ રાજમણી સદા વિજય તે રામમ રમેશમ ભજે રામેણા ભીતા નિશાચરતમો રામાય તસ્મૈ નમઃ. નાસ્તિ પરાયણમ પરતરમ રામસ્ય દાસોસ્મ્ય રામે ચિત્તલય સદા ભવતુ મે ભો રામ મામ ઉદ્ધર. જય જયકાર થયો. માતાઓ પોતાના પુત્રને આવી રીતે ગાદી ઉપર બેઠેલા જોઈ ત્રણેય માતાઓ આરતી ઉતારે છે. આરતી શ્રી રઘુવર દશરથ નંદન સીતાવર આરતી. રામ રાજ્યની આરતી ઉતરે છે. હું આપને બધાને પ્રાર્થના કરું, તમારા મોબાઈલ ઓન કરો, લાઈટ કરો અને જ્યાં બેઠા ત્યાંથી મોબાઈલથી આરતી ઉતારો. આ પ્રયોગ છે ને સાહેબ, હું ભગુડામાંથી, મને ભગુડામાં મોગલમાનું પાટોત્સવ હોય મારા ભાઈ ત્યારે કેટલા માણસો ભેગા થાય અને એમાં જ્યારે અમારા રમેશદાન બાપુ એ મોગલમાની આરતીની વાત કરે ત્યારે કંઈક બધા ડુંગરા ઉપરની જ્યાં ત્યાં બધા ગ્રામ્ય જનતા બેઠ અને બધા જ પોતાના મોબાઈલની લાઈટ કરી અને ત્યારે એમ લાગે કે આખું આકાશ નીચે ઉતર્યું હોય. એટલા માટે ત્યારથી મને એમ થયું કે રામ રાજ્યની આરતી બધા શાબાશ, જય હો. प्रेम की बात साधु संत करे दिन राती साधु. અને મારી વિનંતી, ટાઈમ ડિફરન્સ હોય તો ટાઈમ ડિફરન્સ અથવા તો હિન્દુસ્તાનમાં આ ટાઈમે જ્યાં જ્યાં કથા ચાલતી હોય ટીવી પાસે બેઠા હો તો ત્યાં પણ તમે આરતી ઉતારો સાહેબ. આખા ત્રિભુવનમાં આરતી થવી જોઈએ. જય હો. भगवान की सोने की छड़ी रूपे की मशाल जरियन का जामा मोतियों की माला राजा धीराज त्रिभुवनपति भगवान राघवेंद्र महाराज गणी खम्मा जय हो जय जय सियाराम जय सियाराम जय सियाराम. साहेब બ્રહ્મ ભવનમાં ચારેય વેદો પોતપોતાના વેદની ઋચાઓનું પાઠ ચાલતો હતો ને એમાં અયોધ્યાની આરતીની ધમધમાટી ત્યાં બોલી.
આ અને વેદોએ એકદમ રૂપ બદલ્યા છે. અયોધ્યામાં આવી રામ દરબારમાં ચારે વેદોએ ઠાકોરજીની વૈદિક સ્તુતિ કરી છે. વેદ પ્રભુ સ્તુતિ કરીને બ્રહ્મ ભવન ગયા છે ને પછી મારો કૈલાસપતિ સાહેબ, કાશી વાળો, કૈલાસ વાળો, સોમનાથ વાળો, ભૂતનાથ વાળો મારો મહાદેવ સાહેબ આવ્યા છે. નંગ ધડંગ પોતાની દિશામાં રામ દરબારમાં વચ્ચે આવી અને હવે મહાદેવે સ્તુતિ કરી અને એ વસ્તુ તુલસીદાસજીએ લખી નાખી. જય રામ રમા રમનમ શમનમ ભવતાપ ભયા અવધેશ સુરેશ એ રમે અવધેશ સુરેશ રમેશ ત્રિભંગી છે. અવધેશ સુરેશ રમેશ જય રામ રમા રમનમ રમનમ ભવતા અવધેશ સુરેશ એ રમેશ જય રામ જય રામ. વરણી ઉમાપતિ રામ ગુણ હર્ષિત ગયે કૈલાસ. શિવજીએ સ્તુતિ કરી બાર બાર બર માંગવું હર્ષિ દેહુ શ્રી રંગ પદ સરોજ અનપાયની અને ભગતિ સદા સત્સંગ પ્રભુના ગુણનું વર્ણન કરી શિવજી કૈલાસ ગયા. પ્રભુએ પોતાની સાથે આવેલા મિત્રોને નિવાસ આપ્યા, વિશ્રામ સ્થાનો આપ્યા. 6 મહિના વીતી ગયા. હવે મિત્રોને પ્રભુએ વિદાય આપી કે તમે અહીં રહીને તમારા ઘરને યાદ કરો એના કરતાં ઘરે રહી અને મને યાદ કરો. આવો પ્રેક્ટિકલ નિર્ણય લીધો. તમે તમારું કર્તવ્ય ધર્મ બજાવો. હનુમાનજી સિવાય બધાને રાજ, કારણ કે હનુમાનજીને કોઈ ઘર નહોતું. બાકી બધાને ત્યારે બધાને એમ થયું કે આ ઘર બાંધ્યું ન હોત તો ફાયદો થાય, આના ઘરમાં રહેવાત. પણ આપણે ઘર બાંધ્યા એમાં આ જો આ એકલો છે એને રાખ્યો ને આપણને બધા, અને પછી તર્કઈ ન કરી શકે ભગવાનનો કે તમારે તમારું કામ ઉત્તરદાયિત્વ નિભાવવાનું. બધા હનુમાનજીની સામે બધા દયામનું મોઢું જોઈને અને હનુમાનજી કીધું કે એટલા માટે હું તમને કહેતો હતો કે હું કામ આટલી ઉતાવળ કરી, મારી જેમ રહી ગયા હોત તો આજ રામના ફળામ બેઠા હોત. સાહેબ નિયમ એવો છે કે પુણ્ય ક્ષીણ થાય એટલે મર્ત્ય લોકમાં સંસારમાં જવું પડે. આ દેવ બીજા બધા જે હતા એના પુણ્ય ક્ષીણ અને હનુમાનજીના પુણ્ય ક્ષીણ એટલે તુલસી કેવો સમયસરનો પુણ્ય પુંજ તુમ પવન તુમ. તમે પુણ્ય પુંજ છો એટલે તમારે જવું નહીં પડે, નહીતર મર્ત્ય લોકમાં જવું પડે એમ ગીતાનો ઉલ્લેખ. બધાએ વિદાય લીધી. દિવ્ય રામ રાજ્યનું સ્થાપન થયું. મેં તમને કીધું હતું 2 દિવસ પહેલાં કે 12 વાગે આપણે પૂરું કરવાનું. મેં હકાને પૂછ્યું પણ એને સાંભળ્યું નહીં અને એણે જવાબ નથી આપ્યો, એટલા માટે હું મોડું કરું છું. એ જો બોલ્યો હોત કે 12 વાગે કરી દેવાનું છે તો મેં કરી નાખ્યું હોત, પણ આને સાંભળ્યું જ નહોતું અને એણે કાંઈ જવાબ જ ના આપ્યો, એટલા માટે મોડું થાય છે. ભલે 3 વાગે.
બાપ, દિવ્ય રામરાજ્યનું સ્થાપન. સુંદર વર્ણન છે. મહાત્મા ગાંધી બાપુ પણ જે રામરાજ્યની વાત કરે છે, કેવું રામરાજ્ય સ્થપાયું છે. ભગવાનની નરલીલા, એમાં સમય મર્યાદા પૂરી થઈ. જાનકીજીએ 2 પુત્રોને જન્મ આપ્યો છે, લવ અને કુશ. સીતાજીનો બીજી વખતનો ત્યાગ, લોકાપવાદ સાંભળીને પછી સીતાને પાછા વનમાં મોકલ્યા, એ માનસમાં નથી. ત્યાં દુર્વાદ છે, અપવાદ છે, વિવાદ, એ પ્રસંગોને તુલસીને લેવા જ નથી. એને તો સંવાદ જ સ્થાપિત કરવો. અને સીતાજી વાલ્મીકીના આશ્રમમાં પુત્રોને જન્મ આપ્યો છે. વાલ્મીકીમાં જ્યારે શું નામ ભૂલી જાઉં છું, ભગવાન રામજીના યજ્ઞ વખતે જે ઘોડો છોડવામાં આવ્યો, એ વાલ્મીકીના આશ્રમ પાસે ઘોડો આવ્યો, લવે પકડી લીધો. સીતાના દીકરાએ ઘોડાને પકડી, કારણ કે દિગ્વિજય કરવો પડે તો જ એ યજ્ઞનું પૂરું થાય. એટલે બધા રજવાડાઓને જીતવા પડે. એમાં એ ઘોડો વાલ્મીકીના આશ્રમ પાસે લવે પકડી લીધો. લક્ષ્મણનો પુત્ર અને સુમંત્ર, આ 2 જણાએ કીધું, છોકરા એ ઋષિકુળ ઘોડો મૂકી દે, આ રાજાનો ઘોડો છે. લવે કીધું નહીં, આ રાજાનો ઘોડો છે. લવે કીધું નહીં. અહીંયા શું કામ લાવ્યા? ઋષિના ઓલામાં ઘોડો શું કામ તમે લાવ્યો? અમારા આમાં વિક્ષેપ શું કામ કરે? બહુ બોલ્યા છે, બહુ સુંદર સુંદર. આમ ત્યારે રામનો છાત્ર તેજ એનામાં ઉતર્યો હોય એવા દર્શન. લવકુશ બેદ પુરાણોની ગાય. તુલસી કહે છે રામના જેવું ચરિત્ર, દિવ્ય ચરિત્ર. તો કે તારી પાસે ઘોડો નથી કે નહીં, રથ નથી કે નહીં? એટલે ત્યાં સુમંત્રએ ઓફર કરી છે, હું તને રથ આપું. લવે કીધું, અમે ઉધાર રથમાં બેઠતા નથી. હું જાનકીનો દીકરો છું, વાલ્મીકીનો ઋષિ બાળક છું. આવા તમારા રમકડા લઈ જાઓ, આવવું હોય તો હામ આવી જાઓ. આ છાત્ર દાબી દુબી ના રહે કસ્તુરી કી બાત. વયની વાતું ન હોય, કેહરી બચ્ચા ને કાગડા, હરિયલ ઘેર ન હોય, એના ફળિયામાં કુંજર ફરે પણ તેની વયની વાતું ન હોય. કેહરી બચ્ચાને એવા 2 દીકરાને જન્મ આપ્યો છે. 3 ભાઈઓને ત્યાં 2 પુત્રોનો જન્મ થયો છે. અને અયોધ્યાના વારસદારના નામ આપી અને તુલસીએ રઘુવંશની આ ગાથાને ત્યાં પૂરી. પછી તો રામાયણમાં કાગભૂષુંડીજીનું ચરિત્ર, એ બધી આખી રામકથા, ખગપતિ રામકથા મેં બરની, એ ગરુડને સંભળાવી. છેલ્લે 7 પ્રશ્નો પૂછ્યા, એના ઉત્તરો આપ્યા. અને કાગભૂષુંડીજીએ ગરુડની સામે રામકથાને વિરામ આપ્યો. ગરુડ પંખ ફૂલાવીને વૈકુંઠ ગયા છે. પાર્વતીને શિવજીએ કહ્યું, દેવી હવે તમારે કંઈ, ભાઈ ઓલા વચ્ચે જે આરતી ફેરવે છે ને બેસાડજો, કાંઈ ખળગાવશે કારણ વગરનું, એની આરતી લઈ લો. એ ઉઘરાણું કરવા હશે, એને સમજાવીને કોઈ સ્વયંસેવક બહાર લઈ જાઓ, ક્યાંક કારણ વગર અડી જશે ને તો. કોઈ સ્વયંસેવક જાય, એ થાળી લઈને બહાર એને લઈ જાઓ અને 5 રૂપિયા થાળીમાં નાખી દો. બાપ 7 પ્રશ્નો પૂછ્યા. ગરુડની પાસે કથા પૂરી થઈ. શિવજીએ પાર્વતીને કહ્યું કે હવે તમારે કંઈ સાંભળવું? મહારાજ, હું કૃતકૃત્ય થઈ, પણ કૃતકૃત્ય થઈ પણ તૃપ્ત ન થઈ. મને એમ લાગે છે કે જીવનમાં મારે કંઈ કરવા જેવું નથી, પણ કથા સાંભળતા મને તૃપ્તિ નથી થતી. હું ધન્ય ધન્ય થઈ. મને એમ થાય કે તમે બોલે જ જાઓ, હું શ્રવણ કરતી. શિવજીએ કથાને વિરામ આપ્યો. બાપ, યાજ્ઞવલ્ક મહારાજે પૂરું કર્યું કે નહીં એ બહુ સ્પષ્ટ નથી. અને છેલ્લે તુલસીદાસજી પોતાના મનને અને સાધુ સંતોને કથા સંભળાવતા કથાને વિરામ આપે છે. ત્યારે આખા રામચરિત માનસનો સાર એક ચોપાઈમાં, એક પંક્તિના 2 ભાગ, બીજી પંક્તિના 2 ભાગ, ખાલી 4 ચરણમાં આખાએ રામચરિત માનસનો સાર આપ્યો. તુલસી કહે છે, સાંભળો.
राम ही सुमिरिए गाइए राम संतत सुनिए राम गुण संतत सुनिए राम गुण। માનસકાર પૂજ્યપાદ ગોસ્વામીજી કહે છે આ કળિયુગમાં આપણા જેવા માટે બીજું કોઈ એવું સાધન નથી. આપણે નથી બહુ યોગા કરી શકતા, નથી જપ કરી શકતા, નથી તપ કરી શકતા, નથી લાંબા સમય સુધી પૂજા પાઠ કરી શકતા. તો શું કરવું આ કળિયુગમાં મારે ને તમારે? રામ હિ સુમિરિય, રામનું સ્મરણ કરો. ગાઈએ રામ હિ, રામને ગાઓ. અને જ્યાં રામ કથા હોય ત્યાં એનું શ્રવણ કરો. આ ત્રણ જ વસ્તુ, ભજલે રામ, ગાલે રામ અને સુનલે રામ. આ ત્રણ જ સૂત્ર આખા રામચરિતમાં. આને હું સત્ય પ્રેમ અને કરુણા કહું. રામનું સ્મરણ એ સત્ય, રામ નામ સત્ય છે. સત્ય ગાવું એ પ્રેમ. માણસ આમ સામાન્ય ધરાવ માણસ કોઈને પ્રેમ કરે તો એ ગાતો જ છે, કંઈક ને કંઈક ગાતા ન આવડે તોય ગાતો હોય છે. પ્રેમ ગવડાવે માણસ. ગાવો એ પ્રેમ. અને સતત કથા શ્રવણ કરવાનું મળે એ તો કોઈની કરુણા હોય તો જ મળે, નહીં તો નથી મળે. એટલે સતત કથા સાંભળવી એ કરુણા છે. તો સારા એ રામચરિત માનસનો સાર તલગાજરડી ભાષામાં સત્ય, પ્રેમ અને કરુણા છે. જેનું નામ, જેનું બાનું બહુ મોટું છે, જાસુ પતિત પાવન બળબાના. અને તુલસીદાસજી કહે છે, છેલ્લો છંદ લખે છે કે જેના નામે અધમમાં અધમ, પાપીમાં પાપીઓનો ઉદ્ધાર કર્યો છે. હે જીવ, તું એ નામનું સ્મરણ કર. તુલસી લખે છે, રામ ભજ લેવાથી ગણિકા તરી, અજામેલ, ગીધ, વ્યાદ, કેટલા કેટલા અધમમાં અધમ આ બધાનું લિસ્ટ આપ્યું છે. એ બધાનો ઉદ્ધાર થયો. જેની થોડીક કૃપા થઈ, તુલસી કહે તો મારા જેવો મતિમંદ આજ પરમ વિશ્રામનો અનુભવ કરે. હું રામ સમાન કોને કહું? બહુ સમદીન દીન હિત તુમ સમાન રઘુ અસ વિચાર રઘુવંશ કામી નારી પ્યારી જમે રોવી પ્રિય જમિદા ઇમિ રઘુનાથ નિરંજન